स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, ભારતીય અર્થતંત્રનો પરિચય જે આપણે તબક્કાવાર મેળવીએ છીએ એમાં આપનું ફરીથી એક વખત સ્વાગત છે। આપણે જોઈએ છીએ કે ભારતનું સ્થાન સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે। આપણે વિકાસ કરવાની ઈચ્છા રાખીએ છીએ, દરેક દેશ વિકાસના પંથે છે, વિકાસ દરેકને કરવો છે। હવે એ વિકાસમાં એક નવો જ કોન્સેપ્ટ ઉમેરાયો છે, એ છે નિરંતર વિકાસનો, કે આપણે સતત વિકાસ કરતા રહેવાનો છે। હવે વિકાસ એટલે આજે જે સ્થિતિમાં છીએ તેનાથી આવતીકાલે વધારે સારી સ્થિતિમાં હોઈએ, આગળ આવીએ, એને આપણે વિકાસ કહીએ। હવે દાખલા તરીકે કોઈ પરિવારની આવક જુઓ, અથવા તો આપણે કોઈ નવી વસ્તુ શીખતા હોઈએ, આપણી સ્કિલ ડેવલપ કરતા હોઈએ, તો ગઈકાલે આપણને એ વસ્તુ આવડતી ન હોય અને હવે આપણને આવડી ગઈ છે તો આપણો વિકાસ થયો કહેવાય। એટલે કોઈ પણ દેશની પરિસ્થિતિમાં પણ વિકાસની સ્થિતિ કેટલી આગળ વધી એ જોવાનું જરૂરી છે। હવે આ એટલા માટે પણ આપણે જોઈએ છીએ કે દરેક દેશ કોઈને કોઈ વિકાસની યોજનાઓ ઘડતા હોય છે, બીજા બધા દેશો પણ વિકાસની યોજનાઓ ઘડતા હોય છે, બધા દેશો એકબીજામાંથી શીખતા હોય છે કે પેલા દેશોએ આ યોજના અપનાવી તો એના કારણે આ લાભ થયો અને એના કારણે દેશનો આટલો વિકાસ થયો। હવે એ જ યોજના જો ભારતમાં અપનાવવામાં આવે, અથવા તો આપણે એમ કહીએ કે ભારતમાં કોઈ પણ યોજના જો સફળ થઈ હોય અને એ અન્ય દેશમાં અપનાવવામાં આવે તો શું સફળ થાય? તો આ દરેક દેશની અલગ અલગ પરિસ્થિતિઓ પ્રમાણે પણ હોય છે। એટલા માટે આપણે કોઈ પણ યોજના અપનાવીએ વિકાસને લગતી ત્યારે ફરીથી એનું અવલોકન કરવું જરૂરી છે કે વિકાસમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ। ભારત સરકારની તમે ઘણી બધી યોજનાઓ વિશે જાણતા હશો, તો એ યોજનાઓને કારણે શું વિકાસ થયો છે? વિકાસમાં આપણે જે કર્યું છે ગયા વખતનું ચેપ્ટર, એમાં આપણે આજે બીજો ભાગ આપણે આગળ વધીએ છીએ કે ભારતીય અર્થતંત્રનો પરિચય, એનો ભાગ 2 લઈએ છીએ। તમે જોયું હશે કે આના પહેલાં આપણે શું અભ્યાસ કર્યો છે, તો વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત અર્થતંત્રો કોને કહેવાય એ વિશે આપણે જાણ્યું હતું। આપણે જોયું કે યુનાઇટેડ નેશન્સના કયા કયા માપદંડો છે, તો કે રાષ્ટ્રીય આવક છે, એમાં માથાદીઠ આવક છે, પછી જીવનની ગુણવત્તાઓ છે, સાક્ષરતાનો દર છે, આ બધા ઘણા બધા માપદંડો છે। એમાં આપણે એ પણ જોયું કે તેલ, ખનિજ તેલ નિકાસ કરતા દેશો એનો અલગથી અભ્યાસ કરીએ છીએ। તો આ બધા દેશોમાં અલગ અલગ વિભાગો આપણે જોયા કે આ દેશોની આવક વધારે છે એટલે એને આપણે વિકસિત દેશો કહીએ, વિકસિત દેશો કરતાં જેની આવક ઓછી હોય એને અલ્પ વિકસિત દેશો કહેવાય છે। પણ જેનામાં વિકાસની પ્રક્રિયા ચાલુ છે, જે હજી વિકાસ કરે છે, અથવા તો જેનામાં વિકાસની સંભાવનાઓ છે, એને આપણે વિકાસશીલ દેશ કહીએ છીએ, કે જેનો વિકાસ અટકી નથી ગયો, વિકાસની પ્રક્રિયા ચાલુ છે। જો આ પણ એટલું જ જરૂરી છે, કોઈ પણ દેશ વિકસિત હોય એટલે કે એનો વિકાસ થઈ ચૂક્યો હોય એના કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે દેશમાં હજી વિકાસ થઈ રહ્યો હોય। કારણ કે ધારો કે એક સ્ટેબિલિટી આવી ગઈ, આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે કોઈ પણ દેશમાં ધારો કે સૌથી પહેલાં આપણે મોબાઈલ ઇન્ટરનેટ નેટવર્કમાં આપણે જે 2Gનો યુઝ કરતા હતા, હવે ધારો કે કોઈ અન્ય કોઈક વિકસિત દેશમાં એ સ્ટાન્ડર્ડ હતું કે જે આપણા કરતાં આગળ હતા, ધારો કે ત્યાં સૌથી પહેલાં 3G આવેલું, તો આપણે એમ કહીએ કે એ દેશ વિકસિત થઈ ગયો છે। તો હવે એનાથી આગળની જનરેશનનો પણ ઇન્ટરનેટ ડેટાની પ્રોસેસ અને સ્પીડ હોવી જોઈએ તો એ વિકાસશીલ કહી શકાય। પણ ત્યાં જો 3G પર જ જો ધારો કે કોઈ અટકી જાય તો એ વિકસિત છે પણ વિકાસશીલ નથી। આપણે જોઈએ છે કે જેમ નવી જનરેશનની ટેકનોલોજી આવતી હોય તેવી રીતે એનું ડેવલપમેન્ટ ચાલુ રહેવું જોઈએ। એટલે વિકસિત હોવા ઉપરાંત વિકાસશીલ હોવું પણ એટલું જ જરૂરી છે। આગળ આપણે શું જોવાનું છે કે હવે એકચ્યુઅલી આ બધા માપદંડો આપણે જોયા કે
કયું કયું શું હોય તો એને આપણે વિકસિત દેશ કહી શકીએ, કે એને વિકાસશીલ કહીએ, કે અલ્પ વિકસિત કહીએ. હવે આ બધું જોયા પછી આપણે એ જાણવાની ચોક્કસ ઉત્સુકતા રહે કે ભારતનું સ્થાન ક્યાં છે. ભારત વિકસિત છે, વિકાસશીલ છે, કે અલ્પ વિકસિત છે. હવે ગયા વખતે આપણે એ સેશનમાં જોયું હતું, એક ટેબલ જોયું હતું, એમાં ભારતનું સ્થાન જે હતું કે એમાં ઓછી આવક ધરાવતા અથવા તો નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશોમાં હતું. તો હવે આપણે જોઈએ કે એકચ્યુઅલી ભારતનું સ્થાન ક્યાં છે. તો ભારત વિશેનો આપણે પરિચય મેળવવાનું જ આખું ચેપ્ટર અથવા તો આખું અભ્યાસક્રમ, આખું પેપર છે. તો આપણે ભારતનો તો પરિચય લેવાના જ છીએ. તો આગળ શું કહે છે, હવે જુઓ, ભારતીય અર્થતંત્રના લક્ષણો શું છે, ભારત કેવું છે. ભારત કેવું છે એ બધા આપણને ખ્યાલ છે કે એમાં વસ્તીનું પ્રમાણ અને વધારો, અન્ય કોઈ પણ દેશ કરતાં ભારતમાં વસ્તી વધારો અને વસ્તી વૃદ્ધિનો દર, વસ્તી તો વધારે છે જ, વસ્તી વધારાનો દર પણ ઊંચો છે. હવે સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ભારતની વસ્તી આખા વિશ્વમાં સૌથી વધુ છે, જે બીજા નંબરે આવે છે. હું થોડુંક અલગ વિચારું છું. તો પહેલા નંબરે કયો દેશ આવે છે, તો આપણી પાસે જવાબ હોય છે ચીન. હવે થોડુંક એક વિચારો કે તમે ચીન અને ભારતના જે ભૌગોલિક નકશા છે એનો મનમાં કલ્પના કરો, અથવા તો મનમાં કલ્પના ન કરવી હોય તો સામે બે બાજુમાં રાખો કે ચીનનો ભૌગોલિક પ્રદેશ કેટલો છે, ભારતનો ભૌગોલિક પ્રદેશ કેટલો છે. હવે ચીન જેટલા ભૌગોલિક પ્રદેશમાં જેટલી વસ્તીને સમાવિષ્ટ કરે છે અથવા તો જેટલી વસ્તીનું પાલન કરે છે, એના કરતાં કેટલી ઓછી જમીનમાં ભારતમાં કેટલી મોટી સંખ્યામાં વસ્તીનું પાલન થાય છે. તો વસ્તી વધારો એ જેટલી સમસ્યા કોઈ અન્ય વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારતમાં સૌથી વધારે છે, કારણ કે નાનો એવો દેશ છે અને એમાં આટલી બધી જનસંખ્યાને આપણે પોષવાનું છે, પાલન કરવાનું છે. એટલે ભારતનું લક્ષણ છે. અત્યારે હંમેશા આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખીએ કે જ્યારે કોઈ પણ સ્થિતિ, દેશ, વ્યક્તિ, ઘટનાના લક્ષણોથી આપણે પરિચિત થઈએ ત્યારે એ સારા ખરાબ છે એનું કોઈ વિશ્લેષણ આ તબક્કે કરવાનું નથી રહેતું. વસ્તી વધારો હોવો જોઈએ, ન હોવો જોઈએ, છે, નથી, ખરાબ, સારું, કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ આપણે આ તબક્કે નથી કરતા. આપણે જોવાનું છે કે વસ્તીનું પ્રમાણ વધારે છે અને વસ્તી વૃદ્ધિનો દર પણ વધારે છે. પછી જુઓ શિક્ષણનું પ્રમાણ. હવે ભારતમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે. આપણે ભારતમાં શિક્ષણ વિશે જ્યારે અભ્યાસ કરવા જઈએ તો એમાં પણ અલગ અલગ પાછા લક્ષણો આવે કે કયા પ્રકારનું શિક્ષણ છે, બાળકો કેટલા અભ્યાસ કરે છે, શાળાઓ કેવી છે, શિક્ષકો કેવા છે, કઈ ભાષામાં શિક્ષણ અપાય છે, માતૃભાષામાં કે અન્ય ભાષામાં, હિન્દી, અંગ્રેજી ભાષામાં, વ્યવસાયિક શિક્ષણ અપાય છે કે નહીં, વિજ્ઞાનનું શિક્ષણ લેવાય છે કે નહીં, ભાષા, ગણિત, સમાજ વિજ્ઞાન, આ દરેક બાબતોના પાસાઓ જોવાના થાય. તો અત્યારે આપણે જોઈએ કે ભારતની આટલી મોટી વસ્તી છે. હવે હંમેશા આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભારતની જ્યારે વાત આપણે 2019માં કરીએ કે 2020માં કરીએ તો એ સમયે આપણે એમ જોવાનું છે કે આપણે અત્યારે ધારો કે સાક્ષરતાનો દર 65%, 70%, 75% જે કોઈ આપણે અચીવ કરીએ તો એનાથી પહેલાંના સમયે શું સ્થિતિ હતી. આજથી 10 વર્ષ પહેલાં ભારતમાં સાક્ષરતાની શું સ્થિતિ હતી, ભારત જ્યારે સ્વતંત્ર થયો ત્યારે સાક્ષરતાની શું સ્થિતિ હતી. અને ખાસ કરીને એક બાબત હવે તમે લોકો જરૂરથી અભ્યાસ કરજો કે સ્વતંત્રતા સમયે સાક્ષરતાની સ્થિતિ શું હતી. પછી 1991માં જ્યારે નવી આર્થિક નીતિઓનો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી તે સમયે સાક્ષરતામાં શું સ્થિતિ હતી. તે પછી પ્રાઇવેટાઇઝેશન, શાળાઓનું અને ઉચ્ચ શિક્ષણની ખાનગી ક્ષેત્ર પણ પ્રવેશ થયો. એ બધી બાબતો ધ્યાનમાં લેતા સાક્ષરતાના દરમાં શું ફેરફાર થયો, સાક્ષરતાની ગુણવત્તામાં શું ફેરફાર થયો, આ બધી બાબતો આપણે અભ્યાસ કરવો જોઈએ કે જેથી કરીને આપણે જોઈ શકીએ કે આપણે વિકાસ કરી રહ્યા છીએ કે નહીં. ત્રીજું જે લક્ષણ છે ગરીબી અને બેરોજગારી.
તમે ગરીબી અંગેના જુદા જુદા માપદંડો જોશો. થોડા સમય પહેલાં આપણે સમાચાર માધ્યમોમાં બહુ જોતા હતા કે ગરીબી વિશે બહુ વિવાદો ચાલે છે. ઘણા લોકો એમ કહે છે કે માત્ર 6 રૂપિયા એક દિવસના કોઈની આવક હોય તો એ વ્યક્તિને ગરીબ ન કહેવાય. તો આવું બધું થોડું કોઈ બીજા એના વિવાદમાં ઉમેરી શકે છે કે ના, $1 તો દૈનિક આવક હોવી જ જોઈએ. જો $1 કરતાં ઓછી આવક હોય તો એને ગરીબ કહેવાય. તો આ જુદા જુદા અભ્યાસો થાય છે. હવે કયો અભ્યાસ થાય છે, એક અભ્યાસના માપદંડ કેવા છે, અભ્યાસનો હેતુ શું છે? ધારો કે આમાં અભ્યાસનો હેતુ એવો પણ હોઈ શકે કે દાખલા તરીકે કોઈ પક્ષની સરકાર છે પોતાની પરિસ્થિતિ બતાવવા માટે એક માપદંડ રજૂ કરતી હોય તો વિરોધ પક્ષના એ લોકો એનો વિરોધ કરી શકે છે. અથવા તો ધારો કે કોઈ NGO છે, એ બિનસરકારી સંસ્થા છે, એ અભ્યાસ કરતી હોય, અથવા તો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીના PhD સ્કોલર અભ્યાસ કરતા હોય ગરીબી વિશે, તો દરેકના હેતુઓ અલગ અલગ હોય છે. તો દરેકના પરિણામ પણ અલગ અલગ બતાવી શકે એ લોકો. એટલા માટે ગરીબીનો અભ્યાસ જ્યારે કરવામાં આવે છે ત્યારે આ બધા અલગ અલગ માપદંડો હોય છે. તો પછી તુલના કેવી રીતે થાય? આપણે તો સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે એ જોવાના છીએ. જો તુલના કરવી હોય તો આપણે અલગ અલગ માપદંડો ન હોવા જોઈએ કે પછી અલગ અલગ પરિણામો આવતા હોય તો કેવી રીતે આપણે સરખામણી કરી શકીએ કે આપણું સ્થાન બધાની વચ્ચે ક્યાં છે? તો એના માટે યુનાઇટેડ નેશન્સના જે માપદંડો છે કે આખા વિશ્વમાં આટલી આવક હોય તો એને ગરીબ કહેવાય, આનાથી વધારે આવક હોય તો એ ગરીબી રેખાથી બહાર કહેવાય. એને ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. હવે ખેતી વિકાસ અને ટેકનોલોજીનો ઉપયોગ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ દેશ અલ્પ વિકસિત હોય ત્યારે મુખ્ય વ્યવસાય એ દેશનો ખેતી હોય છે. આમાં એવું કોઈ જ સનાતન સત્ય નથી. પણ ખેતી કરવાની જે પદ્ધતિ છે એ બહુ પ્રાથમિક પદ્ધતિ અને બહુ સાદા સાધનોથી થાય છે. ઓછું ઉત્પાદન થાય છે. જેમ જેમ વિકાસ થાય છે, જેમ જેમ ટેકનોલોજીને ખેતીમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવે છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, તેમ તેમ ઓછા શ્રમિકો નવી અને આધુનિક પદ્ધતિથી ઉત્પાદન વધારી શકે છે. એટલે ઓછા લોકોથી કામ થઈ શકતું હોય છે ખેતીનું, એટલે બાકીના લોકો અન્ય વ્યવસાય તરફ જાય છે. એટલે આપણે કહી શકીએ કે જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ ખેતીનો કુલ આવકમાં હિસ્સો ઓછો થાય છે. આપણે એ બાબતો પણ આગળ ધ્યાનમાં લેવાના છીએ કે જેમ જેમ વિકાસ થાય છે એ વિકાસનું એક લક્ષણ છે કે જેમ જેમ વિકાસ થાય તેમ તેમ બધા લોકો ખેતી નથી કરતા. એક સમય એવો હતો કે ભારતમાં લગભગ 70% લોકોનો મુખ્ય વ્યવસાય કે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલો હતો. હવે અને 50% કરતાં વધુ આવક ખેતી ક્ષેત્ર આપતું હતું. અત્યારે સ્થિતિ એવી છે કે ભારતની કુલ ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે કુલ વધારાની આવક જે થાય છે, રાષ્ટ્રની જે વૃદ્ધિ થાય છે, એમાં માત્ર 18% હિસ્સો કૃષિ ક્ષેત્ર તરફથી આવક તરીકે મળે છે. એટલે એવું નથી કે કૃષિ ક્ષેત્ર પછાત થઈ ગયું છે કે કૃષિ પોતાનું યોગદાન નથી આપતું, પણ એનો મતલબ એ કે ખેડૂતો કે અથવા તો કૃષિ ક્ષેત્ર સાથે જે લોકો જોડાયેલા હતા એ લોકો માટે હવે કૃષિ સિવાયના પણ વિકલ્પો છે કે જે વ્યવસાય તરીકે અપનાવી શકે છે. તમે વિચાર કરો કે આના થોડાક 10 થી 15 કે 20 વર્ષ પહેલાં કેટલા લોકો પાસે ટ્રાવેલ એજન્સી હતી, કેટલા લોકોની મોબાઈલ ટેકનોલોજીવાળી શોપ હતી, મોબાઈલ રિપેરિંગની, કેટલા લોકોનું હાઉસકીપિંગ સર્વિસની એજન્સી હતી, અથવા તો કેટલા લોકો ટેકનોલોજીકલ વ્યવસાય સાથે સંકળાયેલા હતા, કેટલા લોકો એજ્યુકેશન સાથે સંકળાયેલા હતા. તો આ બધા નવા નવા વિકલ્પો આપણને મળ્યા છે કે આ બધી સ્થિતિમાં પણ ખેતીનો વિકાસ થઈ રહ્યો છે. એટલે 18% જ્યારે આવક ખેતી આપે છે અને પહેલાં ધારો કે 50% આવક આપતી, એનો મતલબ એવો નથી કે કૃષિનું મહત્ત્વ ઘટી ગયું છે, પણ કૃષિના વૈકલ્પિક વ્યવસાયો આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારતમાં હવે માત્ર કૃષિ એકમાત્ર વ્યવસાય નથી. પહેલાં તો શું હતું કે ધારો કે કોઈ પાસે કોઈ કામ ન હોય, રોજગાર ન હોય તો ખેતી કરે, કંઈ જ કામ ન મળ્યું ખેતી કરવાની. પણ હવે ખેતી કરવા ઉપરાંત પણ ઘણા બધા વિકલ્પો છે. એટલે આવકમાં જે ફેરફાર થાય છે એ પોઝિટિવ ફેરફાર કહી શકાય. પછી છે આર્થિક નીતિઓમાં બદલાવ. તમે જોયું હશે કે ઘણા બધા આર્થિક પરિવર્તનો આવે છે. આર્થિક પરિવર્તનોમાં શું શું કહી શકાય? તો કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો અંગેની નીતિ કહી શકાય. પછી દાખલા તરીકે પહેલાં જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળી આર્થિક
પ્રભુત્વવાળું અર્થતંત્ર હતું તે હવે ખાનગીકરણ બાજુ જાય છે, સરકારની ભૂમિકા બદલાઈ ગઈ છે. આ બધી આર્થિક નીતિઓમાં આવેલા ફેરફારો છે. બેન્કિંગ સર્વિસ બદલાઈ ગઈ છે, પોસ્ટલ સર્વિસ બદલાઈ ગઈ. આ બધી તમે એક વખત તમે જુઓ, તમે કદાચ તમારા ઘરમાં તમારી સાથે કોઈ ચર્ચા કરવાવાળું હોય એની સાથે ચર્ચા ચોક્કસ કરજો, મજા આવશે કે આજથી 20 વર્ષ પહેલાં કોઈ પણ બેંકની સ્થિતિ શું હતી, આજથી 10 વર્ષ પહેલાં, આજથી 20 વર્ષ પહેલાં પોસ્ટ ઓફિસનું સ્થાન શું હતું, આજથી 20 વર્ષ પહેલાં પરિવહનની કે કયા પ્રકારની સુવિધાઓ હતી. તો આ બધી બાબતોમાં આપણે ઘણો મોટો ફેરફાર આપણી સામે સ્પષ્ટ દેખાશે. તો એના આધારે આપણે નક્કી કરવાનું છે કે ભારતનું સ્થાન ક્યાં છે, અથવા તો ભારત જે વર્ગીકરણો કરવામાં આવે છે કે આપણે આટલા વિકસિત દેશો, અલ્પ વિકસિત દેશો, વિકાસશીલ દેશો, એ આખા વર્ગીકરણમાં ભારત કઈ જગ્યાએ છે. આગળ આપણે જોઈએ ભારતીય અર્થતંત્રના લક્ષણો જ છે. આગળ પણ એમાં આપણે જોઈએ વિદેશી દેવાનું પ્રમાણ. હવે એક સમય એવો હતો કે આપણે વ્યક્તિગત જુઓ, વ્યક્તિગત એક એવી માન્યતા પ્રવર્તમાન હોય કે જે લોકો પાસે ઘણું દેવું હોય, ઋણ હોય, જે લોકોએ વધારે ઉધાર લીધું હોય, એ લોકોની નાણાકીય વ્યવસ્થા સારી ન કહેવાય. એવું જ પહેલાં એક આખી કહેવત જ હોય કે આપણી પછેડી પ્રમાણે સોડ તાણવી, એટલે કે આપણી પાસે જેટલી આવક હોય એટલો ખર્ચ કરવો. હવે અત્યારે આખી પરિસ્થિતિ જુદી થઈ ગઈ છે. તમે પોતે વિચારો કે એક વ્યક્તિ હોય, પરિવાર હોય કે દેશ હોય, હવે એની ક્રેડિટ વર્ધીનેસ આપણે જોઈએ છે કે આ વ્યક્તિની ક્રેડિટ એટલે લોન પાત્રતા કેટલી છે. ધારો કે કોઈ વ્યક્તિ છે લોન મેળવી શકવા માટે પાત્ર હોય તો એની ઉપર ઘણું દેવું હોય, એના સેલરીમાંથી દર મહિને ગમે તેટલા પૈસા કપાતા હોય તો પણ આપણે એને ખરાબ દ્રષ્ટિ નથી જોતા. તેવી રીતે કોઈ પણ દેશ માટે છે એક એવું કહેવાતું કે ધારો કે કોઈ દેશ ઉપર ઘણું બધું દેવું ચડી ગયું હોય તો એ દેશની વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા ડામાડોળ ગણાય, ખરાબ ગણાય. પણ અત્યારે એવું નથી. આપણે અન્ય દેશો પાસેથી અથવા તો આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસેથી કોઈ પણ રીતે જેમ વધારે લોન મેળવી શકીએ એ દેશની પાત્રતા ગણાય છે. કારણ કે એ જે વ્યક્તિ અથવા તો સંસ્થાને આ દેશમાં વિશ્વાસ હોય એ લોકો જ રોકાણ કરે છે અને આપણને ઉધાર આપે છે, તો એક પાત્રતા ગણાય. હવે આગળ જોઈએ કે માથાદીઠ આવકનું પ્રમાણ. આ થોડો કોમ્પ્લેક્સ પ્રકારનો કોન્સેપ્ટ મને પહેલેથી જ લાગે છે કે એક બાજુ આપણે જોઈએ છે કે ગરીબી અને આવકની અસમાનતા વધતી જાય છે. આ હંમેશા એક નિયમ આપણી સામે આવે છે, એક વિવાદ તરીકે પણ અને ચર્ચા તરીકે પણ, કે જે લોકોની આવક વધારે હોય છે એ લોકોની આવક વધતી જાય છે અને જે લોકોની આવક ઓછી હોય છે એ લોકોની આવક હંમેશા ઘટતી જાય છે. તો આ કેમ? તો પછી એને આવક આપણે એક બાજુ કહીએ છીએ કે રાષ્ટ્રની આવક વધે છે, તો પછી ગરીબી કેમ વધે? તો પછી માથાદીઠ આવક જો વધે છે તો ગરીબી કેમ વધે? તો આ એક પ્રકારનો એવરેજ સરેરાશ ખ્યાલ છે. એમાં એક વ્યક્તિ જે રોજના 50 રૂપિયાની આવક કમાય છે અને બીજી વ્યક્તિ છે કે જે રોજના કરોડો રૂપિયાની આવક કમાય છે, એ દરેક ભારતની અથવા તો કોઈ પણ દેશની ટોટલ કુલ જનસંખ્યાની અને કુલ ભારતની આવકની સરખામણી અથવા તો ભાગાકાર કરવામાં આવે છે કે એવરેજ કુલ આવક કેટલી હોય છે એ દરેકના વિભાગ ફાળે કેટલી આવે છે. તો જેમ જેમ માથાદીઠ આવક વધતી જાય, હવે આમાં એક બાજુ એવું પણ રહ્યું છે ભારતના કેસમાં કે ભારતમાં આવક ઘણી વધે છે પણ એ દેખાતી નથી કારણ કે વસ્તી વધારો છે. એવું કહેવાય છે કે વસ્તી વધારો છે એ ભારતની આવકને રાત્રિના ચોરની માફક લૂંટી લે છે, કે આવક તો ઘણી વધે છે પણ દેખાતી નથી કારણ કે વસ્તી વધારો પણ એટલો જ હોય છે. તો આપણે આ માથાદીઠ આવકનું પ્રમાણ પણ જાણવાનું થાય. પછીનો મુદ્દો છે આર્થિક વિકાસનો દર. હવે આપણે વિકાસ કરીએ છીએ, અત્યારે તમે જુઓ કે ભારતનો જે વિકાસનો દર છે એ સમગ્ર વિશ્વમાં હાઈએસ્ટ લેખાય છે. 8%, 7%, 6%, 9% કે એક સમય 10%નો પણ ડબલ ડિજિટમાં પણ વિકાસનો દર રહ્યો છે. અન્ય જે વિકસિત દેશો આપણે કહીએ છીએ જેમાં યુએસ આવે, જાપાન આવે, બ્રિટન આવે, તો આ બધા દેશોમાં વિકાસનો દર કેટલો છે?
તો અહીંયા આપણું આ ભારતની શ્રેષ્ઠતા આપણે બતાવી શકીએ છીએ કે ભારતમાં ઘણી બધી ગરીબી છે, ભારતમાં આવકની અસમાનતા છે, ભારતમાં વસ્તી ઘણી છે, ઘણું બધું છે કે જે આપણે ઈચ્છીએ નહીં, ન ઈચ્છવા જેવું ઘણું બધું છે, છતાં પણ ભારતનો વિકાસ દર ઘણો ઊંચો છે. હવે દાખલા તરીકે એક સમય હતો કે ભારતનો 2% કે 3% જેટલો જ માત્ર વિકાસ દર રહેતો, જ્યારે સ્વતંત્રતા પૂર્વેની સ્થિતિ એટલે કે 50-51 પહેલાંની 1945ની આજુબાજુની સ્થિતિ અને સ્વતંત્રતાની મળી ત્યારની સ્થિતિ 51ની, કે ભારતનો 2% કે 1.5% કે 3%નો વિકાસ દર રહેતો. એમાં એવું હોય કે જેમાં કંઈ પણ ન કરીએ તો ખેતીમાં અમુક ઉત્પાદન તો થવાનું જ છે, કંઈ પણ ન કરીએ તો અમુક તો કાપડનું પ્રોડક્શન થવાનું જ છે, તો એને 2 થી 3%નું તો ઉત્પાદન થવાનું જ હોય. પણ હવે આપણે જુઓ કે આપણી પાસે જેટલી જમીન છે એટલી જ જમીન, એમાં આપણે પહેલાં કરતાં કેટલું બધું અનાજનું ઉત્પાદન કરીએ છીએ. આપણી જેટલી ફેક્ટરી છે, 3 શિફ્ટમાં ફેક્ટરી કામ કરે છે, કેટલું બધું ઉત્પાદન કરીએ છીએ કે ભારતને તો મળી જ રહે છે, આપણે નિકાસ પણ કરી શકીએ છીએ. તો અત્યારનો જે વિકાસ દર છે, કૃષિ ક્ષેત્રનો જુઓ, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો જુઓ, એ પહેલાં કરતાં તો ઘણો જ આગળ વધી ગયો છે. તો આ વિકાસ દરની પણ તુલના કરવાની થાય. આપણે જે આ બધા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ એમાં તમે ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે આ બધા જ મુદ્દાઓ તમે નોંધી લેજો કે આ કરવાનું છે. તો એમાં હંમેશા દર 10 વર્ષે શું પરિવર્તન, શું ફેરફાર આવ્યો એ નોંધવાનું. 51માં શું હતું, 1961માં શું, 71, 81, 91, આ 10 વર્ષમાં જે પણ ફેરફારો આવ્યા છે એ ઘણા જ જાણવા રસપ્રદ થશે. અને મારી મને એક વિશ્વાસ અને ખાતરી પણ છે કે તમારો આ રીતે અભ્યાસ કરવાનો રસ વધશે, કે ભારતનું અર્થતંત્ર વિશે જાણવાની તમારી રુચિ વધશે, એ હું ખાતરીપૂર્વક કહી શકું તમને. આ ચોક્કસ તમે અભ્યાસ કરજો કે વિકાસનો દર 1951માં કેટલો હતો. એ વિકાસ દર જેમ હમણાં મેં વાત કરી કે 2%, 1.5% કે 3% જ હતો, એને હિન્દુ ગ્રોથ રેટ કહેવાતો, કે હિન્દુઓ તો નસીબમાં માને છે, પ્રારબ્ધમાં માને છે, કુદરત અથવા તો ઈશ્વર જેટલું આપે એમાં સંતુષ્ટ રહે છે. તો એને આટલું તો ઉત્પાદન થવાનું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, સામાન્ય કિસાન કંઈ પણ ન કરે, વર્ષમાં એક પાક લે તો એટલું તો ઉત્પાદન થવાનું જ હોય, જે 2 કે 3%નો વધારો. પણ આપણે તો એના ક્રાંતિકારી ઉત્પાદન કર્યું, તો એ ઘણું બધું ઉત્પાદન એટલું થયું કે આપણે 10% સુધીનો આપણે ગ્રોથ રેટ આપણે અચીવ કરી શક્યા છીએ. તો આ વિકાસ દર આપણે મેળવ્યો છે. હવે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, જો આ સમાજ અને અર્થશાસ્ત્ર એ બધા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. એક સમય તમે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અત્યારની સ્થિતિ અને ભૂતકાળની સ્થિતિમાં હંમેશા તુલના કરવાની હોય છે કે આપણે ગઈકાલે ક્યાં હતા અને આજે શું આપણે સારી સ્થિતિમાં છીએ કે પહેલાં કરતાં ખરાબ સ્થિતિમાં છીએ. તો એ પ્રકારની તુલના કરવાની હોય છે. એમાં આપણે એક અત્યારે જે બાબત ચર્ચા કરીએ છીએ છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. હવે અપેક્ષિત આયુષ્ય એટલે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં એ કેટલા વર્ષ જીવિત રહી શકે. એક સમય હતો કે જ્યારે માત્ર 32 વર્ષનું આયુષ્ય અપેક્ષિત આયુષ્ય ગણાતું, કે એક વ્યક્તિનો જન્મ થાય એટલે લગભગ 32 વર્ષનું જીવન એની પાસે હોય. હવે એમાં જરૂરી નથી કે મોટાભાગે બધા જ લોકો 32 વર્ષે મૃત્યુ પામે, પણ મોટાભાગના લોકો 32 વર્ષ સુધી, ઘણા બધા લોકો 80, 90, 100 વર્ષ સુધી એ સમયમાં પણ જીવિત રહી શકતા હોય. હવે અત્યારની વર્તમાન સ્થિતિ શું આપણે કહી શકીએ કે અત્યારે 70 યર્સ માનો કે એની અપેક્ષિત આયુષ્ય હોય, પણ શું દરેક વ્યક્તિ 70 યર્સનું આયુષ્ય ભોગવે છે? ઘણા લોકો બહુ નાની ઉંમરમાં મૃત્યુ પામે છે, તો ઘણા લોકો લાંબુ જીવન જીવે છે. તો એ મૃત્યુના કારણોમાં ફેરફાર થયો છે, કારણોમાં ફેરફાર થયો છે. ઘણી બધી બીમારીઓ ઉપર આપણે કાબૂ મેળવ્યો છે, પણ ઘણી બધી બીમારીઓ ઉપર આપણે કાબૂ મેળવ્યો નથી. અહીંયા જે મેં થોડી સેકન્ડ પહેલાં વાત કરી કે સમાજ અને અર્થશાસ્ત્ર. હવે જુઓ, બાળ મૃત્યુ દર, જ્યારે આપણે બાળ મૃત્યુ દર જોઈએ છીએ ત્યારે એક બાબત ખાસ નોંધવાની છે કે જ્યારે બાળક જન્મે ત્યારે છોકરી હોય અથવા છોકરો હોય. હવે અહીંયા પણ આખો સામાજિક જે સમાજનું ચિત્ર આપણી સામે આવે છે. તમે અભ્યાસમાં જોજો કે છોકરી બાળક હોય તો એનો મૃત્યુદર વધારે,
છોકરો બાળક હોય તો એનો મૃત્યુદર ઓછો હોય છે, એવું શા માટે? સ્ત્રી મૃત્યુદર વધારે, પુરુષ મૃત્યુદર ઓછો, જનરલમાં, બાળકમાં નહીં અને જનરલમાં પણ. તો આવું શા માટે? તો આ જે બધી બાબતો છે સામાજિક પાસાઓને પણ અસર કરે, પાસાઓને પણ સ્પર્શે છે. એટલા માટે આપણે જ્યારે અભ્યાસ કરીએ આયુષ્ય અને બાળ મૃત્યુદરનો, તો જનરલ નથી કરવાનો હતો, આપણે વિભાગો પાડીએ છીએ. હવે પછી આગળ જોઈએ માળખાકીય સુવિધાઓ. માળખાકીય સુવિધાઓમાં શું આવે? શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, પીવાનું ચોખ્ખું પાણી, સેનિટેશન, જાહેર સફાઈ, આ બધી બાબતો માળખાગત સુવિધાઓની કહેવાય છે. આમાં તો તમે બહુ સ્પષ્ટ તમે ફેરફાર જોઈ શકશો કે ભારતનું સ્થાન અત્યારે ક્યાં છે. આપણે દરેક વ્યક્તિ સંચાર સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ, સમાચાર માધ્યમોથી આપણે સંપર્કમાં હોઈએ છીએ, પરિવહનની ઘણી બધી સુવિધાઓ વધી છે. એક ખાસ મારા તરફથી એક ખાસ તમને આ કરવાનું કહી શકું કે પરિવહન ઉપર તમે એક સરસ મજાનો નિબંધ લખી શકો, અથવા તો તમે લોકો સંચાર નિગમ ઉપર એક સંચારની સુવિધાઓ ઉપર નિબંધ લખી શકો, અથવા તો શિક્ષણની સુવિધાઓ ઉપર નિબંધ. તમે કંઈક ફેરફાર છે, તમારી દૃષ્ટિએ શું ફેરફાર થયા છે તમારા શહેરમાં અથવા તો તમારા ગામમાં જ્યાં તમે અભ્યાસ કર્યો છે તે ગામમાં શિક્ષણમાં શું ફેરફારો થયા છે, પરિવહનના વાહનોના દેખાવમાં, ઉપયોગમાં, ઈંધણમાં ફેરફારો થયા છે. તો આ માળખાકીય સુવિધાઓ, આપણે પાણી પીવાનું મળે છે કે નહીં, સેનિટેશન યોગ્ય છે કે નહીં, આ બધી સુવિધાઓના આધારે આપણે કોઈ પણ દેશની સ્થિતિ જાણી શકીએ. હવે ભારતમાં શું છે? ભારતની વિકાસની સંભાવનાઓ ઘણી છે, કારણ કે યુવાન અને શિક્ષિત વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. જો મેં બીજો મુદ્દો પહેલાં હું બોલી, સ્થિર સરકાર હોય, મજબૂત આધાર માળખું હોય, અને ખાસ કરીને ભારતમાં કુદરતી સંપત્તિનું પ્રમાણ ઘણું છે. કુદરતી સંપત્તિ એટલે ખનીજો અને જંગલો જ નહીં, અલગ અલગ પ્રકારની ઋતુ હોય, અલગ અલગ પ્રકારની જમીન હોય, તો એ પણ કુદરતી સંપત્તિ છે. ભારતમાં પર્વતો, નદી, દરિયા, એ બધા એવા પરિબળો આપણને કુદરતે આપ્યા છે કે જેના કારણે આપણી વિકાસની સંભાવનાઓ વધે છે. તો વિકાસની સંભાવનાઓ હોય અને જો કોઈ દેશ વિકાસ ન કરી શકતો હોય તો એને અલ્પ વિકસિત કહેવાય. ભારતની સ્થિતિમાં અથવા તો ભારતના કેસમાં એવું કહી શકીએ કે ભારતમાં જે પણ અવેલેબિલિટી છે, શિક્ષિત વસ્તી છે, કુદરતી સંપત્તિ છે, તો એ બધાને યોગ્ય રીતે યુટિલાઇઝ કરી શકીએ છીએ અને વિકાસની સંભાવનાઓ આગળ વધે છે. ભારતનું એચડીઆઈ વેલ્યુમાં શું છે? ગ્રોસ નેશનલ ઇન્કમ, જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય, એ બધું આપણે જોઈએ છીએ. તો એક મેં તમારા માટે ખાસ પ્રવૃત્તિ રાખેલી છે કે જેમાં છે સાક્ષરતાની વિગતો ભરવાની છે કે 1990માં કેટલા લોકો સાક્ષર હતા, 95, 2017 સુધીની સાક્ષરતા તમે વિગતો જાતે ભરજો, જેથી કરીને તમારો રસ પણ જળવાશે અને તમને ગમશે. પણ જીએનઆઈ, જો ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા વધતી ગઈ છે. 2011માં પરચેઝિંગ પાવર પેરિટી, પીપીપી આપણે એને કહીએ છીએ, ડોલરમાં આપણે કરી છે. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય છે એ પણ વધતું ગયું છે. 68.8 એટલે લગભગ 69-70ના વર્ષની નજીક છે અત્યારે. 2017ના આંકડા જોઈએ તો અપેક્ષિત આયુષ્ય વધતું ગયું છે. જીએનઆઈ પર કેપિટા વધતી ગઈ છે, જે ડોલરના ટર્મ્સમાં. હવે ભારતની સ્થિતિ શું છે? તો ભારતની સ્થિતિ $7,680 છે માથાદીઠ રાષ્ટ્રીય આવક, એટલે કે દરેક વ્યક્તિની એવરેજ આવક, ભારતની કુલ વસ્તીની એવરેજ આવક થાય છે $7,680. 2018ના આંકડા છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા એટલે વસ્તીના કુલ 29% લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. મતલબ કે આપણે એમ કહીએ કે હવે અહીંયા વિરોધાભાસ ઊભો થાય છે. આપણે કહીએ કે આટલી બધી ડોલર્સ ટર્મ્સમાં આટલી બધી આવક છે, તો પછી આ 30%, 29% લોકો કેમ ગરીબી રેખાથી નીચે છે? આ જ બાબત છે કે જે ભારતને અલ્પ વિકસિત રાખે છે. જેમ આવકની અસમાનતા ઓછી
તેમ આ દેશ કોઈ પણ વિકાસ કરી શકે. એટલા માટે આપણે જે ઉપરનો વર્ગ અને નીચેનો વર્ગ એ વચ્ચેનો ગેપ આપણે ભરીએ, આ ખાઈ ભરીએ તો વિકાસ હજી વધારે કરી શકીએ. કારણ કે હજી આપણી પાસે 29% લોકો એવા છે કે જે ગરીબ છે. આટલી આવક છે એ બધાની નથી, સરેરાશ આવક છે. હવે તમારી પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. એ છેલ્લી 2 જનગણના એટલે કે 2011 અને 2001, થોડોક સમય આપણે રાહ જોશું તો 2021ની જનગણના પણ આપણી સમક્ષ આવીને ઊભશે. એમાં સાક્ષરતાના દરમાં શું ફેરફાર આવ્યો એ તમારે જોવાનું છે, અને ગરીબી ઉપર કોણે અને કેટલા અભ્યાસો થયા છે છેલ્લા વર્ષોમાં એ થોડો એક નજર કરી લેજો. તમારામાં ખરેખર રસ ઉત્પન્ન થશે આ બધી બાબતોમાં. કૃષિ તથા અન્ય ક્ષેત્રે આવેલા ટેકનોલોજીકલ ફેરફારોથી તમે ભારતને તમે કયા વર્ગમાં મૂકી શકો, વિકસિત, વિકાસશીલ કે અલ્પ વિકસિત, એ તમારા વિચારો મને જરૂર જણાવો. તમે કઈ રીતે મને વિચારો જણાવશો તો મારું ઈમેલ આઈડી તમે નોંધી લેજો, kruti.chhaya@baou.edu.in, અથવા તો તમે બ્લોગ પર krutischhaya.blogspot.com પર તમારા વિચારો જણાવો મને. હું રાહ જોઉં છું. તમારો ભારત વિશેનો શું અભિપ્રાય છે? હવે આ માટે તમે પોપ્યુલેશન સેન્સસ 2011ના ડેટા, યુએનડીપી રિપોર્ટ, વિશ્વ બેંકના રિપોર્ટ, આ બધા રિપોર્ટ્સને આપણે રેફર કરી શકીએ, અને આપણી પાસે જે પણ ડેટા અવેલેબલ હોય એ વિશેનો આપણે અભ્યાસમાં જરૂર ઉપયોગ કરી શકીએ. તો ભારતનો પરિચય તમે મેળવી રહ્યા છો. તમને ભારત કેવો લાગે છે દેશ? એને વિકસિત કહીએ, વિકાસશીલ કહીએ કે અલ્પ વિકસિત? તમારી દૃષ્ટિએ ભારત કેવો લાગે છે? હું તમારા જવાબની જરૂર રાહ જોઉં છું. ત્યાં સુધીનો સમય તમારા માટે ઘણો જ આનંદદાયક રહે તેવી મારી શુભેચ્છા. આભાર. स्वाध्यायः परमं तपः